મિત્રો, હું છું રાજુ પટેલ. એક વાત મને બહુ ગમી. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક વાત મને બહુ ગમીમાં જે વાત મને ગમી છે તમારા સમક્ષ શેર કરવા માટે આ વિડીયો બનાવું છું. મને આશા છે કે તમને બધાને અવશ્ય ગમશે, કારણ કે વાત છે વિશ્વાસની, ભરોસાની અને શ્રદ્ધાની. મિત્રો, વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા આમ તો એકબીજાના પર્યાય જ છે, પણ છતાંય બધાનો અર્થ અલગ અલગ થતો હોય છે. વિશ્વાસ અલગ ચીજ છે, ભરોસો અલગ વસ્તુ છે અને શ્રદ્ધા પણ અલગ વસ્તુ છે. વાત કરીશ વિશ્વાસની, તો વિશ્વાસ અપેક્ષા દર્શાવે છે. તમે કોઈના ઉપર વિશ્વાસ રાખો છો તો કોઈનાથી આશા રાખો છો. તમને વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારું કામ કરશે. દર્દી તમારો સ્વજન ડૉક્ટર પાસે તમે જ્યારે દવા કરાવવા માટે, એનું ઓપરેશન કરાવવા માટે કે ઇમરજન્સીમાં જાઓ છો, ત્યારે તમને એવો વિશ્વાસ હોય છે કે આ ડૉક્ટર મારા સ્વજનને સારા કરી નાખશે. તમારી એક અપેક્ષા હોય છે. એ અપેક્ષાનું જ બીજું નામ વિશ્વાસ. અપેક્ષાઓ જેટલી વધુ થાય છે એટલા જ આપણે લોકો ઉપર વિશ્વાસો વધુ મૂકતા જઈએ છીએ. એનો જ પર્યાય છે ભરોસો. જ્યારે આપણે ભરોસો મૂકીએ છીએ ત્યારે કોઈ ડૉક્ટર, એનું બહુ નામ હોય છે, આપણે એની હિસ્ટ્રી બહુ જ સારી સાંભળી હોય છે કે આ ડૉક્ટરે ઘણા બધા ઓપરેશનો, ઘણા બધા દર્દીઓને સારા કરી નાખ્યા, ત્યારે આપણને એ વ્યક્તિ ઉપર ભરોસો ઊભો થતો હોય છે કે આ વ્યક્તિ, આ ડૉક્ટર સાહેબ મારા સ્વજનને સારા કરી નાખશે. આ ભરોસો, એ વિશ્વાસનો પર્યાય એ આ ભરોસો. અને ત્રીજું છે શ્રદ્ધા. આપણે જે દેવી દેવતામાં, જે ભગવાનમાં, જે પણ ધર્મ સંપ્રદાયમાં આપણે વિશ્વાસ રાખતા હોઈએ, એમાં આપણે એક શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. અને શ્રદ્ધાના બળ ઉપર આપણને એક મનમાં એક ભાવ ઉત્પન્ન થતો હોય છે કે મારા કામ એ 1000 હાથવાળો, એ 1000 હાથવાળી, એ પ્રભુ પરમાત્મા, એ પરમ કૃપાળુ મારું કામ અવશ્ય કરજે, કારણ કે મેં ક્યાં કોઈનું ખોટું કર્યું જ છે. હું સારો છું, આપ ભલા તો જગ ભલા. હું સારો છું, મેં દુનિયાને સારી રીતે કર્મ કર્યા છે અને મારા સારા કર્મોના પરિણામે મને પ્રભુ ઉપર શ્રદ્ધા છે. મારા કામ થશે જ, મારા કામ અવશ્ય મારો પ્રભુ કરશે, મારો વાલો કરશે. આ એક શ્રદ્ધા છે. પણ મિત્રો, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ, આ ત્રણેય જ્યારે ખોટા પડે છે એનું નામ પરિણામ. પરિણામ એ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. તો મિત્રો, વિશ્વાસ રાખીશું, ભરોસો રાખીશું, શ્રદ્ધા રાખીશું, પણ છતાંય પરિણામ વાસ્તવિક જ્યારે આવશે એને સ્વીકારવું જ પડશે. એ રિઝલ્ટ છે, એને તમે ના નહીં કહી શકો. અને એ પરિણામ આવ્યા પછી પણ તમારે શ્રદ્ધા ડગાવી નથી, વિશ્વાસ મૂકવાનો નથી અને ભરોસો અવશ્ય રાખવાનો જ છે. તમારું મનોબળ જે હતું ત્યાં સ્થિતિ પ્રજ્ઞ રહીને તમે તમારા કર્મમાં ધ્યાન આપો. કર્મ કરતા જાઓ, ફળની આશા ના રાખો. એ જ મુદ્દા ઉપર તમે આગળ વધો. પણ મિત્રો, વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા જુદી જુદી વસ્તુ છે, ભિન્ન ભિન્ન શબ્દો છે, ભિન્ન ભિન્ન એના અર્થ થાય છે. પણ છતાંય વાસ્તવિકતા આપણો પીછો નથી છોડવાની તો નથી જ છોડવાની. આ વાત લખી રાખજો. મિત્રો, મારા મૌલિક વિચારો રજૂ કરવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે. ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.